શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે ફાગણ માસના વદ પક્ષની ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રતનો મહિમા, તેની વિધિ અને વ્રતકથા સાંભળીશું. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો પ્રથમ પૂજનીય ગજાનન ગણપતિ મહારાજની જય. ફાગણ માસના વદ પક્ષની ચતુર્થીને વિઘ્નનાશક ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે. દરેક માસમાં બે ચતુર્થીની તિથિ આવે છે. આ દરેક ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે. એ ચાહે સુદ પક્ષની હોય કે વદ પક્ષની. સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે. ચતુર્થીની તિથિ એ ભગવાન શ્રી ગણેશને અતિ પ્રિય છે, કેમ કે ભગવાન શ્રી ગણેશનો જન્મ, તેમના લગ્ન અને તેમના ઘરે પુત્ર રત્નનો જન્મ ચતુર્થી તિથિના દિવસે થયો હોવાથી તેમને ચતુર્થીની તિથિ અત્યંત પ્રિય છે. વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજન અર્ચન કરવામાં આવે છે. આ ચતુર્થીનું વ્રત કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. જ્યારે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રદેવનું પૂજન કરવામાં આવે છે. આ ચતુર્થીનું વ્રત કરવાથી ભક્તોના સર્વ સંકટ વિઘ્નો વિઘ્નહર્તા દેવ દૂર કરે છે. કહેવાય છે કે જે પણ ભક્તો આ ચતુર્થીનું વ્રત કરે છે, ભગવાન શ્રી ગણેશ ચંદ્રદેવની પૂજા અર્ચના કરે, મંત્ર જાપ કરે, તેના સર્વ સંકટ બાધા દૂર થાય છે. સંકષ્ટ ચતુર્થીનું વ્રત એ સંકટ હરનારું વ્રત છે. સંકષ્ટ ચતુર્થીનું વ્રત ચંદ્રોદય પ્રમાણે કરવામાં આવે છે. ગામ શહેર પ્રમાણે ચંદ્રોદયનો સમય અલગ અલગ હોય છે. સંકષ્ટ ચતુર્થીના દિવસે વ્રતના પૂજન માટે વ્રતનો સંકલ્પ કરવો, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ભગવાન શ્રી ગણેશની મૂર્તિ આપણા દરેકના ઘરમાં હોય જ છે. તેને પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવવું, ધૂપ દીપ નૈવેદ્ય પૂજન કરવું, આરતી કરવી અને ભોગ ધરાવવો. ભોગમાં ચૂરમાના લાડુ કે બીજા કોઈ પણ લાડુ ધરાવી શકાય, અને એ પણ શક્ય ના હોય તો ગોળ પણ ધરાવી શકાય કે સિઝનના ફળફળાથી ધરાવવા. આજના દિવસે ભગવાન શ્રી ગણેશને દુર્વા ખાસ અર્પણ કરવા, તેમજ વ્રત કથા અવશ્ય સાંભળવી, ભગવાનના મંત્ર જાપ કરવા. સાંજે ચંદ્રોદય સમયે ધૂપ દીપ કરી શુદ્ધ જળમાં દૂધ પુષ્પ અક્ષત મિક્સ કરી ચંદ્રદેવને અર્ધ્ય આપવો અને પછી જ એકટાણું કરવું. આમ સંકષ્ટ ચતુર્થીનું વ્રત સર્વ સંકટ હરનારું છે. હવે આપણે સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા સાંભળીશું. સોનકાદી ઋષિઓ બોલ્યા, હે સૂતજી, આપે અમારી જિજ્ઞાસા સંતોષી છે. અમને ઘણો આનંદ આવે છે. હવે આપ અમને ફાગણ મહિનાની ગણેશ સંકષ્ટ ચોથ વિશે કહો. ત્યારે સૂતજી કહે છે, હે ઋષિઓ, ફાગણ માસની ગણેશ સંકષ્ટ ચતુર્થીને વિઘ્નનાશક ગણેશ સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે. આ ચોથનું વ્રત કરીને શ્રી ગણેશજીનું પૂજન ઓમ વિઘ્નનાશાય નમઃ આ મંત્રના ઉચ્ચારણ સાથે કરવું અને ગણેશજી જ સર્વ વિઘ્નોના હરનારા છે તેમ માનવું. ગણેશજીને પ્રાર્થના કરવી કે હે વિઘ્નહર્તા, આપ અમારા સર્વ વિઘ્નો હરો. આ વ્રતની કથા વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણ સાથે સંકળાયેલી છે. પ્રાચીન કાળે યુવાનસ્વ નામનો રાજા થઈ ગયો. યુવાનસ્વ મોટો દાતાર અને ઉદાર ધર્માત્મા હતો. તે બ્રાહ્મણો અને વિદ્વાનોનો આદર કરતો. યુવાનસ્વરના રાજ્યમાં વિષ્ણુ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. વિષ્ણુ શર્મા વેદ શાસ્ત્રનો જ્ઞાતા હતો. તે ઘણો જ આસ્તિક અને તપસ્વી હતો. વિષ્ણુ શર્માને 7 પુત્રો હતા. ગૃહ કલેશના કારણે તેઓ જુદા જુદા રહેતા હતા. વિષ્ણુ શર્મા વારાફરતી દરેક પુત્રને ત્યાં જમવા જતો. તે વૃદ્ધ અને નિર્બળ થયો ત્યારે તેની વહુઓ તેનું અપમાન કરતી હતી. વહુઓના આવા વર્તનથી તેને ઘણીવાર લાગી આવતું અને તે દુઃખી થઈ રોઈ પડતો. એક વખત તેણે ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું. તેણે મોટી વહુના ઘરે જઈ અને કહ્યું, વહુ, મેં આજે શ્રી ગણેશ સંકષ્ટ ચોથનું વ્રત કર્યું છે. મને ગણપતિ પૂજનની સામગ્રી આપો. ગણપતિ પ્રસન્ન થશે
તો તમને વધુ સંપત્તિ આપશે. સસરાની આ વાત સાંભળીને વહુ બોલી, સસરાજી, ઘરના કામોમાંથી હું નવરી પડતી નથી. હું ક્યાં તમને આવું કરવાનું કહું છું? તમે તો આવા ગતગડા કરે રાખો છો, મને નવરી પડવા દેતા જ નથી. આજે તમે ગણેશ વ્રત લઈ આવ્યા, પણ તેના વિશે મને કંઈ ખબર જ નથી. આથી તમે અહીંથી જતા રહો. મોટી વહુ પાસે જાકારો મળ્યો. ગણેશ શર્મા તેનાથી નાની અન્ય 5 વહુઓ પાસે ગયો અને તે 5 વહુઓએ મોટી વહુની જેમ જાકારો આપી દીધો. હવે વિષ્ણુ શર્મા સૌથી નાના પુત્રને ત્યાં ગયો. નાની પુત્રવધુ માંડ ઘરનું પૂરું કરતી હતી. વિષ્ણુ શર્મા અચકાતો નાની વહુને ગણેશ સંકટ ચતુર્થી વ્રત કર્યાની વાત કહી. ત્યારે નાની વહુએ કહ્યું, હે પિતાજી, આપ પ્રસન્નતાપૂર્વક સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરો. હું પણ એ વ્રત કરીશ. તેનાથી સર્વ સંકટો અને દુઃખોનો નાશ થશે. નાની વહુ તો આજુબાજુમાંથી ગણેશ સંકટ ચતુર્થી વ્રતની સામગ્રી એકત્રિત કરી લાવી. નૈવેદ્ય માટે તેણે લાડુ બનાવ્યા. ચંદન, પુષ્પ, ધૂપ, અક્ષત, તલ, દીપ, નૈવેદ્ય આદિથી ગણેશજીની પૂજન વિધિ સસરા સાથે કરી. પૂજન વિધિ બાદ સસરાને જમાડ્યા, પણ પોતે ભૂખી રહી. મધરાતે વિષ્ણુ શર્માને ઝાડા થઈ ગયા. તેનો પુત્ર ઘરે નહોતો. પુત્રવધુએ સસરાની સારી રીતે સેવા કરી અને આખી રાતનું જાગરણ થયું. નાની વહુએ સવારે ઘરમાં હીરા, માણેક, મોતી જ્યાં ત્યાં વેરાયેલા જોયા. તે સસરાની પાસે જઈ અને કહેવા માંડી, હે પિતાજી, કોઈ ચોર તો આપણા ઘરમાં આ સર્વે વસ્તુ મૂકી ગયો હોય તેમ મને લાગે છે. કોઈ આપણને ફસાવવા માંગે છે. વિષ્ણુ શર્માના ઝાડા બંધ થયા. તેણે પુત્રવધુની વાત સાંભળી અને કહ્યું, હે વહુ બેટા, આ સઘળો પ્રતાપ શ્રી ગણેશ સંકટ ચોથ વ્રતનો છે. તારી ભક્તિથી ગણેશજી પ્રસન્ન થઈ અને તારું દરિદ્ર દૂર કર્યું છે. નાની વહુને સમૃદ્ધ થયેલી જાણીને તેનાથી 6 મોટી વહુઓ અને તેમના પતિઓએ વિચાર્યું કે આપણા પિતાએ સંગ્રહી રાખેલું બધું જ દ્રવ્ય નાની વહુને આપી દીધું. આપણી સાથે દગો કર્યો છે. નાની વહુએ પિતા પાસેથી બધું જ ઝડપી લીધું લાગે છે. વિષ્ણુ શર્માએ આ વાત જાણી. તેણે 7 પુત્ર અને પુત્રવધુઓને ભેગા કર્યા અને કહ્યું કે હે પુત્રો અને હે પુત્રીઓ, હું તમારા દરેકના ઘરે આવ્યો હતો. મેં દરેકને સંકટનાશક ગણેશ ચોથનું વ્રત કરવાની વાત કરેલી. તમે મને મોટી 6 વહુએ જાકારો આપ્યો અને નાની વહુએ મને બધી સામગ્રી માંગી તે લાવીને આપી અને મારી સાથે ગણેશજીનું વ્રત કર્યું અને તેનું ઉજવણું પણ કર્યું. તેણે મારી ઘણી જ સારી સેવા કરી. આથી ગણેશજીએ પ્રસન્ન થઈ અને તેના ઉપર કૃપા કરી અને આ સઘળું તેને આપ્યું છે. અને ત્યારબાદથી વિષ્ણુ શર્માની બધી જ વહુઓ અને પુત્રોએ 12 માસનું સંકટ ચતુર્થી વ્રતનું વ્રત કર્યું અને ધનધાન્યથી સમૃદ્ધ બન્યા અને સૌ વૈકુંઠ પામ્યા. આમ જે કોઈ ભક્ત ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરે, મંત્ર જાપ કરે, તેની આર્થિક પરેશાની તો દૂર થાય જ છે, પણ જીવનમાં સુખ શાંતિ, સમૃદ્ધિ, સંતાન સુખ તથા પરિવારમાં સુખ શાંતિ રહે છે. વિઘ્નહર્તા દેવ બધા સંકટ વિઘ્ન હરી લે છે અને જીવનમાં સુખાકારી આપે છે. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.